આ 4 રાશિઓ થશે માલામાલ. ક્યાંક તમારી રાશિ તો આ ભાગ્યશાળી લિસ્ટમાં નથી ને? આવનારો મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ પ્રભાવશાળી રહેવાનો છે. આવનારા મહિના દરમિયાન 3 મુખ્ય ગ્રહોનું રાશિ પરિવર્તન થશે, જેની સીધી અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ 2 ઓગસ્ટના રોજ રાત્રે 11:59 મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સાથે સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં ગોચર કરશે, જેનાથી તેમનો પ્રભાવ વધુ મજબૂત બનશે. આ ઉપરાંત શનિદેવ 20 ઓગસ્ટ 2026ના રોજ મીન રાશિના રેવતી નક્ષત્રના પ્રથમ ચરણમાં ગોચર કરશે. આવામાં આવનાર મહિનામાં મંગળ, સૂર્ય અને શનિનું આ ગોચર કેટલીક રાશિઓ માટે વિશેષ રૂપે શુભ સાબિત થવા જઈ રહ્યું છે. તો ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ જેને મળશે આનો મહાલાભ. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આવનારો મહિનો ખૂબ જ સુખદ સમાચાર લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી અટકેલા કાર્યો મહાદેવની કૃપાથી પૂરા થશે. જો તમે તમારા વેપારનો વિસ્તાર કરવા માંગો છો તો આ એકદમ યોગ્ય સમય છે. કરિયરમાં પ્રમોશન અને આર્થિક સ્થિતિમાં મજબૂતી આવવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. સિંહ રાશિ. સૂર્યનું પોતાની જ રાશિમાં આગમન સિંહ રાશિ વાળાઓ માટે અત્યંત શુભ છે. ધન લાભના પ્રબળ યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમને એક નવી ઓળખ મળશે અને તમારો પ્રભાવ વધશે. કલા અને શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ મોટી સફળતાથી કમ નથી. નવા અને પ્રભાવશાળી લોકો સાથે જોડાવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આ મહિનો ખુશીઓની ભેટ લાવી રહ્યો છે. જો તમે લગ્નના બંધનમાં બંધાવવા માંગો છો તો મનગમતા જીવનસાથીની તમારી શોધ પૂરી થઈ શકે છે. કરિયરની દોડમાં તમે સૌથી આગળ રહેશો અને નોકરી શોધી રહેલા યુવાનોને સારા સમાચાર મળી શકે છે. પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. મીન રાશિ. મીન રાશિ વાળાઓ માટે શનિનું નક્ષત્ર પરિવર્તન વિશેષ લાભદાયી રહેશે. વેપારમાં નવા ભાગીદારો મળવાની પૂરી સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવવાથી ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. પરિવારમાં તમે એક સકારાત્મક બદલાવ અનુભવશો. બસ એટલું ધ્યાન રાખો કે તમે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને મધુર જાળવી રાખો.